વડોદરામાં 7.15 લાખની ચોરીનો ભેદ ઉકેલાયો, 4 સભ્યોની ગેંગ ઝડપાઈ। વડોદરા શહેરના માંડવી વિસ્તારમાં ભીડ દરમિયાન થયેલી મોટી ચોરીનો ચીનીટીવાડી પોલીસ સ્ટેશન ત્વરિત ભેદ ઉકેલી નાખ્યો છે। ખરીદી કરવા આવેલી મહિલા પર્સમાંથી અજાણ્યા ચોરે 7.56 લાખના સોનાના દાગીના અને રોકડ ચોરી લીધા હતા। પોલીસ ઘટના સ્થળ ઉપર સીસીટીવી ફૂટેજ અને ટેકનિકલ તપાસના આધારે તપાસ આગળ ધપાવી મળેલી માહિતી પરથી પોલીસે અમદાવાદમાં છાપો મારી 4 સભ્યોને ચોરીની ગેંગને ઝડપી તેમના કબજામાંથી 7.15 લાખના સોનાના દાગીના મળી આવ્યા। પોલીસ મુજબ ગેંગના બાળકોને સાથે રાખીને ભીડભાડવાળા વિસ્તારોમાં નજર ચૂકવીને ચોરી કરતી હતી। ઝડપી કાર્યવાહીથી મોટા મૂલ્યનો મુદ્દામાલ રિકવર થતા પોલીસને મહત્વની સફળતા મળી છે। ગત 6 ડિસેમ્બરના રોજ ફરિયાદી મૂળ મુંબઈના છે અને વડોદરા એમની દીકરીના નણંદના લગ્નમાં આવેલા હતા અને એ લગ્નમાં ખરીદી કરવા જ્યારે ઘડિયાળી પોળ ખાતે ગયેલા ત્યારે એક ચોર ઈસમે એમના પર્સમાંથી નાનું પર્સ ચોરી લીધેલું અને એમાં એક સોનાનું મંગળસૂત્ર, એક સોનાનો નેકલેસ અને એક જોડી સોનાના કાનના ઝુમકા આટલું એ નાના પર્સમાંથી ચોરી કરીને લઈ ગયેલ। વાડી પોલીસ સ્ટેશનમાં આ બાબતે ગુનો દાખલ થયેલો અને આ ગુના બાદ વાડી પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર અને ડિસ્ટાફ દ્વારા તપાસ કરીને અમદાવાદ ખાતેથી કુલ 4 આરોપીઓ પકડવામાં આવેલા છે, જેમાં પહેલો આરોપી છે ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી, બીજા છે હેતલબેન વાઇફ ઓફ હર્ષદ કાળુભાઈ માળી, ત્રીજા છે ચંદાબેન વાઇફ ઓફ રવિભાઈ મુકેશભાઈ દેવી પૂજક અને ચોથા છે સુમન ઉર્ફે કાજલ વાઇફ ઓફ ભરતભાઈ પ્રતાપભાઈ દંતાણી। તો આ પતિ પત્ની અને અન્ય 2 આરોપીઓ આ બધાએ ભેગા થઈને જેઓ બધા જ અમદાવાદ ચાંદખેડા ડી કેબિન ખાતે રહે છે, આ તમામે એક સમ થઈને ભેગા થઈને વડોદરામાં આવી આ રીતે ઘડિયાળી પોળ બજારમાં લોકો સોના ચાંદીની ખરીદી કરતા હોય તો ત્યાંથી આવી રીતે ચૂપકેથી પર્સ ચોરી કરીને આ મુદ્દામાલ ચોરી કરેલો હતો, જેમાં જે રોકડ સિવાયનો તમામ મુદ્દામાલ એ સોનાનું મંગળસૂત્ર, સોનાનો નેકલેસ અને સોનાની કાનની બુટ્ટી આ ત્રણેય રિકવર કરવામાં આવેલું છે આરોપીઓ પાસેથી। અને આ જે તમામ આરોપીઓ છે એ આરોપીઓના ગુનાહિત ઇતિહાસ છે, જેમાં ભરતભાઈ ઉર્ફે ગલ્લો પ્રતાપ દંતાણી એના કુલ 8 ગુના અમદાવાદ શહેરમાં અલગ અલગ ચોરીના ગુનાઓ નોંધાયેલા છે। સુમન ઉર્ફે કાજલ એના પણ 2 ગુના, હેતલબેનનો અગાઉનો 1 ગુનો શહેરકોટડા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલો છે। આ તમામ આરોપીઓ એ આવા ભીડવાળા બજારમાંથી ચોરી કરવાની એમો ધરાવે છે અને આ તમામને પકડીને વાડી પોલીસ દ્વારા સારી કામગીરી કરવામાં આવેલી છે।